કોલીખડા ગામે બે વેવાઈઓ વચ્ચે મનદુખ થતાં એકબીજા ઉપર તલવાર અને પાઇપ વડે હુમલો કરતા 3 લોકોને ઈજા થતાં સારવારમાં ખસેડાયા છે. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોલીખડા ગામે માતાજીના મંદિર પાસે રહેતા ગલાભાઈ પુંજાભાઈ ચાવડા નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેની પુત્રી સંતોક દેગામ ગામના પરબત દેવાભાઈ કોડિયાતરના ઘરે સાસરે છે અને વેવાઈ દેવાભાઈ દાયાભાઈ કોડિયાતરની પુત્રી લીલુ ગલાભાઈના પુત્ર રાણાના ઘરમાં છે. 5 દિવસ પહેલા ગલાભાઈને સંતોકે ફોન કરીને તેનો પતિ મારતો હોવાથી ઘરે તેડી જવાનું કહ્યું હતું. આથી ગલાભાઈએ પોતે તેના સસરાને ઠપકો આપશે તેવું જણાવ્યું હતું અને 2 દિવસ પછી ગલાભાઈએ વેવાઈ દેવાભાઈને ફોન કરીને મારી દીકરીને તમારો દીકરો કેમ મારે છે, દીકરીનો વાંક શું છે તેમ કહેતા દેવાભાઈએ એ તો 2 માણસનો ડખો હશે એટલે મારી હશે અને એવું હોય તો તમે તમારી દીકરીને તેડી જાઓ તેમ કહેતા ગલાભાઈએ તમે મૂકી જાઓ, હું તેડવા નહીં આવું તેમ કહેતા દેવાભાઈએ હું કાલે તમારી દીકરીને મૂકી જઈશ અને મારી દીકરીને તેડી જઈશ એમ વાત કરી હતી. બીજા દિવસે બપોરે ગલાભાઈ તથા તેનો પુત્ર વેજો અને કાકાનો છોકરો આવડા પાંચા ચાવડા ઘરે ગયા હતા અને ત્યારે સંતોકના જેઠ કારાએ આવી અને હું મારી બહેન લીલુને તેડવા આવ્યો છું તેમ કહેતા ગલાભાઈએ પહેલા મારી દીકરીને મૂકી જાઓ પછી તમારી દીકરીને તેડી જજો તેમ કહેતા કારો ઉશ્કેરાઈ ગયો હતો અને દેલાની બહાર જઈને ફોન કરતા વેવાઈ દેવા અને જમાઈ પરબત બંને લોખંડના પાઇપ ધોકા તલવાર લઈને બાઇકમાં ત્યાં આવ્યા હતા અને ગારો બોલી ગલાભાઈના દેલામાં આડેધડ મારવા લાગ્યા હતા. ત્યારબાદ ગલાભાઈ તેના પુત્ર વેજા પર પાઇપ વડે હુમલો કરતા બંનેને ઈજા થઈ હતી. ઉપરાંત આવડાને પણ ઈજા થઈ હતી. આથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ચાવડા આજે અમારા ભાઈની છોકરીનો વિષય હતો. એ લોકો 15 દિવસથી મારતા ને કૂદતા ને અહીંયા રાખી હતી. અમે એને 3 દિવસથી ફોન કરતા હતા કે અમારી છોકરીને તમે મૂકી જાઓ. એ મૂકવા નહોતા આવતા. કાલે અમે ફોન કર્યો હતો કે ભાઈ તમે મૂકી જાઓ એટલે ભાઈ એ મૂકવા નહોતા આવતા. ભાઈ આજે અહીંયા ઘેર આવ્યા. ઘરે આવ્યા ને પછી આમ અમારે મારામારી થઈ. 3 જણા હતા. એક દેવા ડાયા હતો, એક કારુ દેવા, એક પરબત દેવા, તલવાર ને પાઇપ લોખંડનો હતો. મારું નામ ગલો કોરીખડા. એ બનવામાં એવું છે કે બેગામનો મારો વેવાય છે દેવા ડાયા. મારી દીકરીને હાર હતી. એ 5-10 વર્ષ હતા. દુઃખ દીધા રાખતા છોકરીને, મારકૂટ કર્યા રાખતા, કામની કોઈ કિંમત ન કરતા. એટલે છોકરીનો ફોન આવ્યો તો બાપા હવે મારી સાથે વ્યવસ્થા કરો ને કે મને આ મારકૂટ કર્યા રાખે ને આઈના કૂટેડ્યા રાખે. હું તો ફોન કર્યો વેવાયનો કે ભાઈ તું મારી દીકરીને મેલી જા, તું મારકૂટ કરમાં. તો હવે એ લોકો આમાં છે કે તો અમારી દીકરી તેડી જાય. હું કાંઈ વાંધો નહીં, મારી દીકરીને મેલી જાય, તમારી દીકરી તેડી જાઓ. એવી બધી માથાકૂટ કરતા કરતા બીજો થઈ ગયો. તલક આવ્યા નહીં. પછી છેલ્લી બાકી ઘેરીનો છોકરો પેડવા આવ્યો. એટલે મેં કીધું મારી દીકરીને તું મેલી જા ભાઈ ને તારી બી નજર પો જાય. એવી માથાકૂટ કરતા તો પેલા ફોન કરીને ધબાધબીમાં પૂગી આવ્યા ડેલા. એટલી પછી અમે 3 જણા હતા. એ લોકો 3 જણા હતા. અમારા હાથમાં કાંઈ હતું નહીં. એના એકના પાસે તલવાર હતી, એકના પાસે પાટ જેવું હતું ને એકના પાસે કવાડી હતી. પટાપટી બોલાવતા ડેલામાં. પછી માણસ આવી ગયા, છૂટા કરી નાખ્યા. મારી પાસે પાવડો હતો, કોઈને લાગ્યો ને આડો આવી ગયો. તમને કેટલા લોકો લાગ્યું? 3 વ્યક્તિને લાગ્યું. પાવડો હતો ને એટલે બચાવ થઈ ગયો એમ. આને જ્યાં તલવારનો લીટો થયો, મને પાઇપનો ધોકો લાગ્યો. અને કોણ કોણ મારવામાં? નામ દેવા ડાયા, કારુ દેવા, પરબત દેવા, 3 જણા.